વેલકમ બેક. તો લાંબા અંતરાલ પછી ફરી વખત વરસાદ ગુજરાતને ધમરોળશે. દેશના હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે. મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવામાં ભારે વરસાદની આગાહી છે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. 18 થી 19 ઓગસ્ટ ગુજરાત માટે અતિભારે હોવાનું અનુમાન લગાવાયું છે. સ્થાનિક વહીવટીતંત્રને સાવચેત રહેવાની પણ સલાહ આપી દેવાઈ છે. तो रेड वार्निंग इशू की गई है कोंकण और गोवा तटों के लिए, जहां पे एक आधा स्थानों पे अत्यंत भारी वर्षा 21 सेंटीमीटर से ज्यादा हो सकती है। उसे सिर्फ छठे क्षेत्रों में जैसे कि मध्य महाराष्ट्र के घाट क्षेत्र, गुजरात क्षेत्र और पश्चिमी मध्य प्रदेश और तेलंगाना के साथ साथ उत्तराखंड और असम और मेघालय के लिए भी ऑरेंज अलर्ट जारी किया गया है, ऑरेंज वार्निंग जारी किया गया है, जहां पे एक आधा स्थानों पे भारी से अत्यंत भारी वर्षा हो सकती है। उसके अलावा जो भारी वर्षा की चेतावनी है वो जारी रहेगी। अगर हम चौथे दिन की बात करें तो ऑरेंज वार्निंग जो इशू की गई है भारी वर्षा, बहुत भारी वर्षा के लिए, बहुत भारी से अत्यंत भारी वर्षा के लिए वो कोंकण और गोवा तट के लिए, मध्य महाराष्ट्र, गुजरात राज्य, पश्चिमी मध्य प्रदेश, पूर्वी राजस्थान, तेलंगाना और तटीय आंध्र प्रदेश के लिए जारी की। મુંબઈમાં અનરાધાર વરસાદ વરસ્યો. અંધેરી, કુર્લા, ચેમ્બુર, કિંગ્સ સર્કલમાં મુશળધાર વરસાદ શરૂ થયો. દાદર, સાયણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. સતત પડી રહેલા વરસાદને પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા. મિલન સબવે, અંધેરી સબવેમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો. મુખ્ય રસ્તાઓ તળાવમાં ફેરવાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે. પાણીનો નિકાલ ન થતા રાહદારીઓ પણ પરેશાન થયા. ભારે વરસાદને પગલે લોકલ ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે. ઓફિસે જતા કર્મચારીઓને ભારે મુશ્કેલી પડી. હવામાન વિભાગે મુંબઈ અને થાણેમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. રાયગઢ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. તો જ પ્રકારે મુખ્ય રસ્તાઓ અને તળાવો જેવી સ્થિતિ અહીંયા જોવા મળી. પાણીનો નિકાલ ન થતા રાહદારીઓ પરેશાન થયા છે. ગઈકાલ મોડી રાતથી જ મુંબઈમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. આગામી સમયમાં અનેક જગ્યાએ હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. મોરબીમાં ભારે ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી જોવા મળી. મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ધોધમાર વરસ્યો. મોરબી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. વરસાદ પડતા ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. સુરેન્દ્રનગરના ધાનમાં મોડી રાત્રે 3.5 ઇંચ વરસાદ થયો. ભારે વરસાદને કારણે સરકારી હોસ્પિટલમાં પાણી ભરાયા. લાંબા વિરામ બાદ 6 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. ચુડામાં 2 ઇંચ તો ચોટીલામાં પણ 1 ઇંચ વરસાદ થયો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો થાનમાં પણ મોડી રાત્રે વરસાદી વાતાવરણ જોવા મળ્યું. 3.5 ઇંચ જેટલો વરસાદ છે તે અહીંયા ખાબક્યો છે, જેને કારણે સરકારી હોસ્પિટલમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે.